तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। कठोपनिषद। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। कठोपनिषद बीजो अध्याय पहली वल्ली 8मो मंत्र। बीजो अध्याय पहली वल्ली અને 8મો મંત્ર। अरण्योर्निहितो जातवेदा गर्भः अरण्योर्निहितो जातवेदा गर्भैव सुभृतो गर्भिणीभिः दिवे दिवे ईड्यो जागृवद्भिः हविष्मद्भिर्मनुष्येभिरग्निः एतत् वै तत्। તો બ્રહ્મા આત્માના સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છે। કેવી રીતે પરમાત્માનું દર્શન કરતા શીખો, પરમાત્માને કેવી રીતે આત્મરૂપે જાણવો, એટલે પોતાના આત્માને જાણવા માટે બુદ્ધિનો ઉપયોગ કરતા શીખો। આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ અનાત્માને જાણવા માટે કરી રહ્યા છીએ, પણ એમ સંસાર અજ્ઞાનને કારણે આવું છે। એટલે આપણને શાસ્ત્ર સમજાવે છે કે તમે તમારી બુદ્ધિનો ઉપયોગ આત્માના દર્શન માટે કરો, શીખો કે કેવી રીતે આત્માનું દર્શન કરી શકાય। એટલે તો પછી આત્માનું દર્શન જો આપણી બુદ્ધિ કરી શકે, સત્યને જાણી શકે, તો સમજાય કે ભાઈ હું કોણ છું, તો સમજાય કે સંસાર નામની કોઈ વસ્તુ જ નથી, સુખ દુઃખ નામની વસ્તુનો કોઈ પ્રશ્ન જ નથી, જન્મ મૃત્યુ પણ નથી। જો આત્માને જાણીએ તો બધું સમજાય। આત્માને નહીં જાણવાથી જ આપણને જન્મ મૃત્યુ જણાય છે। ખરેખર આપણે જન્મ મૃત્યુ પ્રાપ્ત નથી કરતા, જન્મ મૃત્યુ જણાય છે। કોને કારણે? આત્માને નહીં જાણવાથી। આત્માને નહીં જાણવાથી જન્મ મૃત્યુ જણાય છે, એટલે જગત જણાય છે, એટલે પછી સુખ દુઃખના આપણે ભોગ બનીએ છીએ। આમ આપણી બુદ્ધિમાં જ આ બધું ચાલી રહ્યું છે, એટલે બુદ્ધિનો ઉપયોગ ખરેખર કરવાનો છે। બુદ્ધિનું કામ છે સત્યનું દર્શન કરાવો, જ્ઞાન પ્રાપ્ત કરો। એટલે બુદ્ધિમાં અજ્ઞાન છે અને અજ્ઞાન આપણને દોરે છે જન્મો જન્મોથી, અને બધાની બુદ્ધિમાં અજ્ઞાન જ છે। સંસારની જે ઉત્પત્તિ છે એનું કારણ અજ્ઞાન જ છે। અજ્ઞાનને કારણે આપણને જે અનુભવ થઈ રહ્યો છે એમાં કોઈ સત્યતા નથી।
અજ્ઞાનને કારણે અનુભવ થાય છે એટલે શું ખબર છે? અજ્ઞાનનું સ્વરૂપ કેવું છે? બે પ્રકારે અજ્ઞાન પ્રગટ થાય છે. એક તો આપણને ખબર જ નથી કોઈ વસ્તુની, તો બુદ્ધિમાં અંધકાર હોય. જેમ કે આપણને અમુક ભાષા ના આવડતી હોય, ચાઇનીઝ ભાષા ના આવડતી હોય, તો એ ચાઇનીઝ ભાષાના વિષયમાં આપણી બુદ્ધિમાં તદ્દન અજ્ઞાન હોય, આવરણ. જેમ કે સુષુપ્તિમાં ચાઇનીઝ ભાષા તો શું, ગુજરાતી ભાષાનું જ્ઞાન પણ નથી, તો ત્યાં કોણ પ્રવર્તમાન છે? અજ્ઞાન. સુષુપ્તિમાં આપણી બુદ્ધિમાં સંપૂર્ણ અજ્ઞાન છે. તો એ અજ્ઞાન આપણે સમજી શકીએ કે જ્યાં કોઈ હલચલ નથી, જ્યાં કોઈ સંકલ્પ વિકલ્પ નથી, જ્યાં કોઈ પ્રવૃત્તિ નથી, જ્યાં કોઈ અનુભવ નથી. ખરેખર જોવા જાય તો અનુભવ છે પણ અનુભવ કરનારો નથી. એવું કહેનારો નથી કે હું આરામથી ઊંઘી રહ્યો છું, કોઈ કહી શકે એવું કહેનારો નથી. એટલે સુષુપ્ત અજ્ઞાન એટલે શું? તો કે સુષુપ્તિનો અનુભવ, જ્યાં કશી જ ખબર નથી, બસ ઘોર અંધકાર. અને અંધકાર ખરેખર ક્યાં છે? બહાર અંધકાર જેવી જરૂર નથી, બુદ્ધિમાં. તો એ અજ્ઞાન છે. અંધકાર એટલે અજ્ઞાન, જ્યાં કોઈ પ્રકારનો ઉપદ્રવ નથી, કોઈ સંકલ્પ વિકલ્પ નથી, કોઈ હલચલ નથી, કોઈ પ્રવૃત્તિ નથી. એ અજ્ઞાનને કહેવાય આવરણ. આ અજ્ઞાનનું એક પાસું છે. પણ પછી જ્યારે એમાં સંકલ્પ જન્મે, કેવો સંકલ્પ? તો કે જાગ્યા એટલે સંકલ્પ જન્મ્યો. કેવો સંકલ્પ જન્મ્યો? હું જાગ્યો કે હું જાગી. તો હું જાગ્યો કે હું જાગી, એ જે સંકલ્પ થયો બુદ્ધિમાં, એ સંકલ્પ સાચો છે કે ખોટો છે એ આપણે જાણતા નથી. અને એ સંકલ્પને જ સાચો માની લઈએ છીએ કે ભાઈ હા હું જાગી ગઈ, એમાં ખોટું શું છે? હું જાગ્યો પણ એટલે હું જાગ્યો એટલે કોણ જાગ્યું? આત્મા જાગ્યો. ખરું, બુદ્ધિમાં એ વસ્તુની સ્પષ્ટતા નથી. અને પાછું એમ કહે છે હું જાગ્યો, એટલે હું એટલે કોણ એ તો ખબર જ નથી. એનું અજ્ઞાન સુષુપ્તિમાં હતું જ, હું વિશેનો કોઈ ખ્યાલ જ નથી. એ અજ્ઞાન હજી છે જ, અત્યારે જાગ્રતમાં એ અજ્ઞાન તો છે જ. ઉપરથી એ હું જાગ્યો, તો એટલે હું એટલે તો આત્મા, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા. પણ હવે જાગ્યો એટલે કોણ જાગ્યું? તમે એને ચાર્જ, હા, હું જાગ્યો એટલે કોણ જાગ્યું? તો કે હું વિશેનો જે ખ્યાલ છે ને, કેવો ખ્યાલ? આ શરીર એટલે હું, એવો હું જાગ્યો. એવો હું જાગ્યો. સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા જાગ્યો એવું નથી કહેતા. શરીર વિશેનો જે મારો નિર્ણય છે એ જાગ્યો, એવો જ ખ્યાલ છે ને, એ જાગ્યો. તો એ સાચો નિર્ણય છે? એ સાચો નિર્ણય છે? એ સાચો નિર્ણય નથી. એ તો હું વિશેનું અજ્ઞાન તો હતું જ, અને હવે હું વિશેની કલ્પના થઈ. એટલે અત્યારે જાગ્રત અવસ્થામાં અજ્ઞાન તો છે જ, અને ઉપરથી હું વિશેનો અધ્યારોપ છે, કલ્પના છે. અધ્યારોપ કહો કે કલ્પના કહો, એ બધાની બુદ્ધિમાં આવું છે. અને આખો દિવસ આપણે વ્યવહાર કરીએ છીએ. પછી જાગ્યો એટલે એની અંદર બધું આવી ગયું. હું એટલે સ્ત્રી, હું એટલે પુરુષ, ને હું એટલે મનુષ્ય, એ તો બધું છે જ પાછું. પછી હું કરતા, પછી હું ભોગતા. આમ આખા દિવસ દરમિયાન જે કંઈ અનુભવ થાય છે એના પાયામાં આ હું જાગ્યો, કયો હું? નામ રૂપવાળો હું જાગ્યો. એમ કેવળ અને કેવળ અધ્યારોપ છે. પછી એમાંથી કર્મો જન્મ્યા, અને પછી જે અનુભવો થાય એમાં બધાને તમારે શેમાં નાખવા પડે? કયા ખાતામાં નાખવા પડે? હું જાગ્યો એ જ જો કલ્પના હોય, અધ્યારોપ હોય, તો બધા અનુભવો શેમાં જાય? હા, એવું નહીં, અધ્યારોપમાં. એ બધું પણ શું કહેવાય? અધ્યારોપ. અધ્યારોપ એટલે કલ્પના. કલ્પના એટલે સત્ય કે મિથ્યા? મિથ્યા. અને હવે આપણે શું કરીએ જાગ્યા પછી? એમાંથી જે દુઃખ જન્મ્યું છે એને સાચું માનીને આપણે દુઃખમાંથી મુક્ત થવા પ્રયાસ કરીએ છીએ. ક્યારે સફળ થઈએ?
સફળ થયા એવું લાગે, હું સફળ થઈ, ધારો કે હું એવું કહું કે હું સફળ થઈ, તો એ પણ શેમાં જાય? હું સફળ હું એ ખ્યાલ એ શેમાં જાય? હું નિષ્ફળ છું એ પણ શેમાં જાય? હું સુખી, સફળ એટલે હું સુખી, એ પણ શેમાં જાય? મિથ્યા. અને હું નિષ્ફળ એટલે હું દુઃખી, એ પણ શેમાં જાય? તો તમે કરો છો શું આખી જિંદગી? ના, કોની સાથે બાદ ભીડીએ છે, સમજાય છે ને? તમારા કયા પ્રયાસમાં સત્યતા છે? ને શાંતિ નથી મળતી ગમે તેટલું કરવા છતાં. શાંતિ કેમ નહીં મળતી હોય? કારણ કે શાંતિ મેળવવા ઈચ્છે છે એ પણ કેવો છે? કલ્પિત હું. અશાંત હું એવો હું પણ કેવો છે? કલ્પિત અથવા તો અધ્યારોપિત. પ્રયત્ન કરનારો પણ કેવો છે? કલ્પિત. અને એમાં નિષ્ફળ જનારો પણ કેવો છે? કલ્પિત. હવે મને શાંતિ જોઈતી હોય તો મારે કોની સાથે કામ લેવું પડે? મારા ખ્યાલ સાથે. હું અશાંત છું એ ખ્યાલ સાથે કામ લેવું પડે કે ભાઈ આ ખ્યાલ સાચો છે કે નહીં. હું અશાંત છું એ ખ્યાલ જો સાચો હોય તો શાંતિ માટે જરૂર પ્રયાસ કરો. પણ હું અશાંત છું, હું દુઃખી છું, એ ખ્યાલ જ શેમાં આવે છે? મિથ્યામાં. સમજ પડે છે ને? એ ખ્યાલ જ કેવો છે? કલ્પિત છે. તો હવે હું જેટલા પ્રયત્ન કરીશ અશાંતિ દૂર કરવાના, એ પ્રયત્ન કરનારો પણ કેવો હોય? મિથ્યા. એટલે ક્યારે શાંતિ મળે? એટલે મારે કોની સાથે કામ કરવું જોઈએ શાંતિ મેળવવી હોય તો? હું અશાંત છું કે હું દુઃખી છું એ ખ્યાલ સાથે, એની સાથે કામ કરવું પડે. એ ખ્યાલ જ સાચો નથી. એના બ્રહ્મ સત્ય જગત મિથ્યા. પડી આખો મારો ખ્યાલ જ જે છે જગત વિશે ન કહો કે હું વિશે ન કહો, એ કેવો છે? કલ્પિત. એટલે મિથ્યા. પણ એ કલ્પના કોના ઉપર થઈ? જગતની કે જીવની બધી કલ્પના કોના ઉપર થઈ? આત્મા ઉપર, જેનું જ્ઞાન મને નથી. એટલે છે તો ખરો પણ એનું મને જ્ઞાન. એટલે જીવનમાં આવે શું કામ કરવાનું? આ બધો સંસાર છે સમજાવવું જોઈએ ને પહેલા, કે એમાં કોઈ સત્યતા જ નથી. તો પછી હું મારા જીવનમાં બધી શક્તિ સમય શેમાં વાપરું? શેમાં વાપરવો જોઈએ? અમારા ખોટા ખ્યાલને સમજવામાં, દૂર કરવા. ખોટા ખ્યાલનું કારણ કોણ છે? મારા સ્વરૂપનું અજ્ઞાન. તો અજ્ઞાનને કેમ દૂર કરો? તો હવે કોનું મહત્વ આવે બુદ્ધિમાં? કોનું મહત્વ સમજાયું? આત્માના જ્ઞાન. આત્માના જ્ઞાનનું મહત્વ સમજાયું. તો દ્રષ્ટાંત આપ્યા કે ભાઈ આત્મા એટલો બધો મહત્વનો છે, એટલો બધો મહત્વનો છે. જેવી રીતે પેલી ગર્ભિણી સ્ત્રી માટે ગર્ભ મહત્વનો છે, અને રાત દિવસ એ કોને મહત્વ આપે છે? કોનું અનુસંધાન કરે છે? કોને ધ્યાનમાં રાખીને બધી પ્રવૃત્તિ કરે છે? ગર્ભને. પેલા બ્રાહ્મણો યજ્ઞ કરે છે તો પછી એ બધા જ યજ્ઞની સામગ્રી આ તે એ બધું એકઠું કરતી વખતે, યજ્ઞ કરતી વખતે, અગ્નિ પ્રગટાવતી વખતે એ બધા પ્રયાસના કેન્દ્રમાં કોણ મહત્વનું છે? તો પેલા જાતવેદા અગ્નિ. અગ્નિનું અનુસંધાન છે ને કે ભાઈ એને મારે બધી આહુતિ આપવાની છે, એટલે અગ્નિનું જે લોકો અનુસંધાન કરે છે એવી રીતે. એટલે કે અગ્નિ સ્તુત્ય છે. સ્તુતિ કોની થઈ રહી? અગ્નિની. એના માટે સૌથી મહાન કોણ છે? સ્તુત્ય એટલે મહાન, તો કે અગ્નિ. ગર્ભિણી સ્ત્રી માટે કોણ સૌથી મહાન છે? ગર્ભ. એવી રીતે મનુષ્યના જીવનમાં સૌથી મહાન કોણ છે? આત્મા. એ તમે જીવનમાં જે કંઈ પ્રવૃત્તિ કરો કોને ધ્યાનમાં રાખીને કરો? આત્માના જ્ઞાનને. સમજ પડી? એ મારે આત્માને જાણવાનો છે. એવી રીતે તમે આ આત્મા એટલો જ સ્તુત્ય છે એ સમજાયું. સૌથી મહત્વનો ગર્ભિણી માટે ગર્ભ છે. પેલા કર્મકાંડી બ્રાહ્મણો માટે, યજમાન માટે કોણ મહત્વનું છે? અગ્નિ દેવતા. એવી રીતે આપણા માટે કોણ મહત્વનું બની જવું જોઈએ? આત્મદર્શન. આત્મદર્શનનું મહત્વ નથી. સમજ પડે ને? આપણને આત્માનું મહત્વ નથી. કેમ નથી એ સમજાયું ને? કેમ મહત્વ નથી? કારણ કે આપણે આપણી કલ્પના જે છે એને મહત્વ આપીએ છીએ, એને સત્ય માની બેઠા છે. એ જાણતા જ નથી કે મારી કલ્પના છે. એટલે આપણી બુદ્ધિમાં જે હું વિશેનો ખ્યાલ છે તો કલ્પના છે. એટલે કે છે એ કલ્પનાને તમે સત્યતા ન આપો
એને મહત્ત્વ ના આપો. એમાંથી સંસાર જન્મેલો છે અને હવે એમાંથી તમારે મુક્ત થવું હોય, છૂટવું હોય તો એક જ ઉપાય છે, જેના વિશે કલ્પના થઈ છે એ આત્માને તમે મહત્ત્વ આપો. ઓકે, આ બધું સમજાવ્યા પછી એતદ્વૈ તત એટલે અહીં નચિકેતા બસ આ જ સમજવાનું, આ જ આત્મા છે. સૌથી મહત્વનો કોઈ હોય તો એ પોતાનું સ્વરૂપ છે. કિંચ હવે હજી વધારે એનું વર્ણન કરે છે. પહેલાં અગ્નિમાં બ્રહ્મદ્રષ્ટિ કરી. કયા અગ્નિમાં? અરણીની અંદર રહેલા અગ્નિમાં. કેવી રીતે અરણીની અંદર રહેલા અગ્નિને પ્રગટાવવો એ કાર્ય માટે બધા જ બ્રાહ્મણો પ્રયત્નશીલ છે. અને એનું ધ્યેય કોણ છે? જ્યારે મંથન કરે છે તો ધ્યેય કહું છે, અરણીમાંથી કેમ અગ્નિને પ્રગટાવો. એટલે ત્યાં અગ્નિ છે જ, અને એ અગ્નિ સૌથી મહત્ત્વનો છે, બ્રહ્મ જેટલો મહત્ત્વનો છે. બ્રહ્મ દ્રષ્ટિ કરી. એવી જ રીતે હવે કોનો વારો છે? પ્રાણનો. પ્રાણમાં બ્રહ્મ દ્રષ્ટિ. એટલે એવું છે કે ભગવાનની નજીક જવાના બધા રસ્તા છે. જો આપણે કલ્પના કરતાં કરતાં એટલા દૂર ફેંકાઈ ગયા છે બ્રહ્મથી, એટલે સપાટી ઉપર છેલ્લામાં છેલ્લી કલ્પના, છેલ્લામાં છેલ્લી કલ્પના એટલે મારું નામ અને મારું રૂપ. મારા માટે સત્ય આ શરીરનું નામરૂપ એટલે હું, અને જગત માટે જગતના નામરૂપ મારા માટે સત્ય છે. એનાથી આગળ કંઈ કલ્પના થતી નથી. થતી હોય તો પછી આ જન્મ મૃત્યુ કે જે કંઈ બધો વ્યવહાર થઈ રહ્યો છે બધું કલ્પનામય જ છે. બરાબર છે? એક મહાત્મા કહે છે કે ભાઈ આ જગતમાં કોઈ પોતાને વિશ્વ સુંદર કહેતું હોય કે વિશ્વ સુંદરી કહેતું હોય, સ્ત્રીલિંગ કે પુલ્લિંગ, એટલે સૌથી મહત્ત્વના, ભાઈ સૌથી મહત્ત્વનો હું છું, સૌથી સુંદર હું છું, સૌથી સફળ હું છું. આનાથી વધીને તમે કલ્પના શું કરી શકો? કાં તો હું દુઃખી છું કાં તો હું સુખી છું. અને એ જ આપણા માટે સત્ય છે. પણ પછી તમારે એના સત્યને જાણવું હોય, એ વિશ્વ સુંદરી કે જે પણ એના સત્યને જાણવું હોય, તો એમાં ઊંડા ઉતરવું હોય તો તમે બી એ જેને સુંદર કહે છે શરીર, તત્વ એટલે શું? તો કે શરીર શાનું બનેલું છે? તત્વ એટલે જાણવું પડે ને એ શરીર શાનું બનેલું છે. એમાં જવું પડશે ને. તો પછી તમારે શેમાં રસ લેવો પડે? એ વિશ્વ સુંદર કે વિશ્વ સુંદરીમાં રસ લેવા માટે, એને જાણવા માટે 5 મહાભૂત સુધી આવવું પડે કે નહીં? કારણ કે એનું તત્વ છે. પછી 5 મહાભૂતનું પણ કોઈ તત્વ છે કે નહીં? એનું પણ કોઈ તત્વ હશે કે નહીં? એમ છે મૂળમાં જવું હોય તો ક્રમશઃ તમારે જવું પડે. સીધે સીધું સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મામાં આપણે જઈ શકીએ નહીં. એટલે ઘડાને જાણવો હોય તો ઘડાનું તત્વ જાણવા માટે તમારે સીધું સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મામાં ના જવાય. તમારે ક્યાં જવું પડે? માટીમાં જવું પડે. પછી માટીમાંથી ક્યાં આગળ જવું પડે? હા, આવું નહીં કરવાનું. કુંભાર તો ખાલી એક નિમિત્ત કારણ છે. તો માટી ઘડો બનેલો છે એનો માટીનો, કે કુંભારે કે માટી નથી બનાવી, કુંભારે ઘડો જ બનાવ્યો છે. એટલે કુંભાર અને માટી બંનેમાં જવું પડે તમારે, બંનેના સત્યમાં. ભાઈ માટી પોતે પણ શેમાંથી બનેલી છે? માટી પોતે પણ શેમાંથી આવેલી છે? આગળ જવું પડે ને. માટી પૃથ્વીમાંથી, પૃથ્વીમાંથી ધીરે ધીરે તમારે જવું પડે. કુંભારનું શરીર એ શું છે? તો કે પંચમહાભૂત. એમ જગતમાં એક પંચમહાભૂત, આખા જગતનું કારણ એટલે પંચમહાભૂત. પછી પંચમહાભૂતના ઊંડાણમાં જાઓ તમારે, તત્વમાં જવું હોય તો એનું તત્વ જાણવું પડે કે એ ભાઈ શેમાંથી પ્રગટ થયા. આ ક્રમ છે, આ ક્રમ છે. એટલે આપણને આપણી બુદ્ધિને શું કરે છે કે ધીરે ધીરે પહેલાં અગ્નિ દેવતા સુધી લઈ ગયા. ખરું ને? પેલા દ્રષ્ટાંત દ્વારા કે ભાઈ તમે જાત વેદા, એ જ એના બ્રાહ્મણો માટે ધ્યેય છે. પછી હવે આપણને પ્રાણનું મહત્ત્વ સમજાય. પ્રાણમાં બ્રહ્મદ્રષ્ટિ.
સીધે સીધું સચ્ચિદાનંદ સ્વરૂપમાં બ્રહ્મમાં બ્રહ્મદ્રષ્ટિ કેળવવા નથી કહેતા. જગતના 5 તત્વો જે છે મહાભૂત, જેમાંથી જગત સર્જાયેલું છે, એમાં હવે પ્રાણની અંદર બ્રહ્મદ્રષ્ટિ કરવાનું કહે છે. યતશ્ચોદેતિ સૂર્યઃ અસ્તમ યત્ર ચ ગચ્છતિ અસ્તમ યત્ર ચ ગચ્છતિ. તમારામાં યત્ર છે? શું યત્ર? એની પહેલા શું છે? પણ સૂર્ય હું બોલી ગઈ કે નહીં? તો પછી શું આવે? બાકીનું નહીં બોલવાનું? અસ્તમ નહીં બોલવાનું? તો હું બોલું એ પ્રમાણે નથી બોલતા, એને સાંભળવાનું જ નહીં. યત્ર આમાં લખ્યું છે, પણ ભાઈ પહેલા લખ્યું છે અસ્તમ. યતશ્ચોદેતિ સૂર્યઃ અસ્તમ યત્ર ચ ગચ્છતિ तं देवा सर्वे अर्पिताः तदुनातेति कश्चन एतत् वै तत्. ભાષ્ય બાકી 8મા શ્લોકનું ભાષ્ય બધું તો થઈ ગયું. તો આ તમે ફરી વાર લીધું આજે. યતઃ ચ ઉદેતિ સૂર્યઃ અસ્તમ યત્ર ચ ગચ્છતિ तं देवाः सर्वे अर्पिताः तदुनातेति कश्चन एतत् वै तत्. યતઃ 5મી વિભક્તિ એક વચન છે. યતઃ જેમાંથી, સૂર્ય યતઃ ચ ઉદેતિ, સૂર્ય જેમાંથી ઉગે છે, સૂર્યનો ઉદય જેમાંથી થાય છે. હવે આપણે તો આવું બધું કંઈ જાણતા જ નથી. સૂર્યોદય થયો એટલે બસ આપણે જળ ચડાવી દીધું એટલે પતી ગયું કામ. જો ચડાવતા હોય તો, નહીં તો હરિયમ તત્સર ઉઠે જ આપણે સૂર્ય ઉગ્યા પછી ક્યારેય ઉઠતા હોઈએ, એટલે કે બહુ મહત્વ ના હોય. પણ આ તો એ સંસ્કૃતિની વાત છે કે જ્યાં સૂર્યનારાયણની બહુ સુંદર રીતે આરાધના થતી હોય છે. સૂર્ય દેવતા માટે અત્યંત પ્રેમ હોય છે. એટલે સૂર્યનો ઉદય થાય છે, અસ્ત થાય છે, આપણે જાણીએ છીએ. ફરવા જઈએ તો કે ભાઈ ચલો ભાઈ ત્યાં સનરાઈઝ પોઈન્ટ ઉપર ચલો, સનસેટ પોઈન્ટ ઉપર ચલો, એટલે આમાં હા કેવું સરસ કરીએ. પણ પછી ખરેખર સૂર્ય દેવતા ક્યાંથી ઉદય પામે છે? એટલે છાંદોગ્ય ઉપનિષદમાં આપણે ઉપાસના પ્રકરણમાં જોયું કે ભાઈ છેવટે વાયુમાંથી સૂર્યનો ઉદય થતો હોય છે. અગ્નિનો ઉદય શામાંથી થાય છે? તમે દિવાસળી પ્રગટાવો તો અગ્નિ, દિવાસળી પેટાવો તો એ અગ્નિ પ્રગટ તો એમ તેજ, એ શેમાંથી પ્રગટ થાય? ઓલવાઈ જાય અગ્નિ તો શેમાં જાય? વાયુમાં. અને પ્રગટે છે તો શેમાંથી? વાયુમાંથી જ પ્રગટ તો હોય કે નહીં? તો વાયુ શું થયું? એનું મુખ્ય કારણ થયું ને, બેમાંથી અગ્નિ દેવતા પ્રગટ થાય છે અને એમાં જ પાછા વિલીન થાય છે. એટલે વાયુ દેવતા બધાને સમાવીને બેઠા છે કે નહીં? બધાના કારણ રૂપે. સૂર્યનો ઉદય પણ શેમાંથી થાય છે? એમાંથી જ થાય છે. આપણો ઉદય પણ એમાંથી જ થાય છે. જ્યારે ગર્ભમાં પ્રાણ આવે છે તો એ પ્રાણ ધારણ કરે છે, તો વાયુમાંથી જ પ્રાણ ધારણ થાય છે. એવી રીતે સમસ્ત જગતનો ઉદય શેમાંથી થાય છે? પ્રાણમાંથી, વાયુમાંથી. એટલે કહ્યું યતઃ ચ ઉદેતિ સૂર્ય, સૂર્યનો ઉદય જેમાંથી થાય છે. યત્ર ચ ગચ્છતિ, યત્ર એટલે પાછું એ જ્યાં જાય છે. ચ એટલે જ્યાં જ જાય છે. જ્યાં જ એટલે શું? જ્યાંથી ઉદય પામો ત્યાં જ ગચ્છતિ. એટલે સૂર્યનારાયણ અસ્ત પામે છે તો ક્યાં જાય છે? ભાઈ જ્યાંથી આવ્યા હતા ત્યાં. ક્યાંથી આવ્યા હતા? વાયુમાંથી. અને વાયુમાં એ અસ્ત પામે છે. અગ્નિ પણ વાયુમાંથી પ્રગટ થાય છે અને વાયુમાં વિલીન થઈ જાય છે. કોઈ પૂછે આ અગ્નિ ક્યાં ગયો? તમે દીવો ઓલવી નાખ્યો, પછી કોઈ પૂછે કે ભાઈ આ દીવાનો પ્રકાશ ક્યાં જતો રહ્યો, અગ્નિ ક્યાં જતો રહ્યો, તો મગજ કામ ના કરે કોઈને. પણ જો જાણતા હોય તો કહીએ આપણે કે ભાઈ જ્યાંથી આવ્યો તો ત્યાં ગયો. જ્યાંથી આવ્યો તો એટલે ક્યાંથી આવ્યો તો? વાયુમાંથી આવ્યો તો. ખબર હોવી જોઈએ ને કનેક્શન.
જ્યાંથી આવ્યો ખબર નહીં ક્યાંથી આવ્યો દેખાતો નથી, એટલે ક્યાંકથી તો આવ્યો જ હશે, પણ બુદ્ધિ વાયુ દેખાતા નથી વાયુ દેવતા, પણ આપણી બુદ્ધિમાં ખબર હોવી જોઈએ કે વાયુમાંથી અગ્નિનો જન્મ થાય છે. એવું જ છે ને, સૌથી સૂક્ષ્મ ભલે આકાશ હોય, આકાશમાંથી વાયુનો જન્મ થયો, હવે બાકી બધું જે મૂર્ત રૂપ છે એ બધું શેમાંથી પ્રગટ થાય છે? તો કે વાયુમાંથી. આમ પૃથ્વી જળમાંથી, જળ અગ્નિમાંથી, અગ્નિ શેમાંથી? કે વાયુમાંથી. એટલે અહીંયા વાયુનું મહત્વ સમજાવે છે કે ભાઈ યતઃ ચ ઉદેતિ સૂર્ય યત્ર ચ તમ ગચ્છતિ અસ્તમ યત્ર ચ ગચ્છતિ. અસ્ત થાય ત્યારે અસ્ત થયેલો સૂર્ય ક્યાં જાય છે? તો કે વાયુમાં, એટલે કે પ્રાણમાં. પ્રાણાત્મા મેં તમ દેવાહ સર્વે અર્પિતા. પછી બધા જ દેવતાઓ, સર્વે દેવતા, સંપૂર્ણ દેવતા. સંપૂર્ણ દેવતા એટલે પછી આપણે ત્યાં તો જે છે બધું દેવતા જ છે. અન્ન પણ દેવતા છે, પછી વાણી પણ દેવતા છે, વાઘ આદિ એટલે દરેક ઇન્દ્રિયોના દેવતા છે. આ બધા જ દેવતાઓ એ શેમાં અર્પિત થાય છે છેવટે? પ્રાણમાં. એટલે વાયુ એટલે પ્રાણ, પ્રાણાત્મામાં. પ્રાણનું ઉલ્લંઘન કોણ કરી શકે? પ્રાણથી આગળ વધીને કોઈ જઈ શકે નહીં. આપણે જઈને ક્યાં સુધી જઈએ? પ્રાણ સુધી જઈએ. જીવાત્માનું મૃત્યુ થયું, કોઈનું મૃત્યુ થયું, તો એ મૃત્યુ થયું એટલે શું? સીધું કોઈ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મામાં બળતું નથી. ક્યાં સુધી હોય એની ગતિ? પ્રાણમાં, પ્રાણાત્મામાં. અત્યારે આપણા વ્યષ્ટિ પ્રાણ છે. વ્યષ્ટિ પ્રાણ એટલે શું? હું એને કહી શકું કે મારા પ્રાણ, મારા એવું કહી શકું, કારણ કે મારું જીવન છે, મારા શરીરને ચલાવનારા છે, એટલે મારા પ્રાણ એવું કહીએ. પણ પછી પ્રાણ જતા રહ્યા શરીરમાંથી, તો ક્યાં જાય? સમષ્ટિમાં જ જાય ને, કે દરેકના જુદા પ્રાણ ના હોય. સૂક્ષ્મ શરીરની જે વાત હોય તે, પણ મારા પ્રાણ શેમાં વિલીન થઈ જાય? સમષ્ટિમાં. પછી એનાથી આગળ કોઈ ગતિ હોઈ શકે નહીં. પ્રાણમાં બધી વસ્તુઓ સમર્પિત થઈ જાય. બધું સરસ વર્ણન થયું ક્યાં આગળ? પ્રશ્નોપનિષદની અંદર, કે કેવી રીતે આખું જગત પ્રાણમાં વિલીન થઈ જાય. પ્રાણમાંથી ઉદય પામે છે, પ્રાણમાં વિલીન થઈ જાય છે. બસ એ જ બ્રહ્મ છે. આ સગુણ બ્રહ્મનું વર્ણન છે. બ્રહ્મ કેવી રીતે અગ્નિના રૂપમાં છે, બ્રહ્મ કેવી રીતે વાયુના રૂપમાં છે. એનો અર્થ એ થયો કે મારી ને તમારી બુદ્ધિમાં જે કંઈ ખ્યાલો છે એને ક્યાંય સત્યતા અપાતી નથી. અને અત્યારે આ ક્ષણે પણ સત્ય કોણ છે? તો કે એ જ અગ્નિ, એ જ બ્રહ્મ, સમષ્ટિ અગ્નિ, સમષ્ટિ બ્રહ્મ, એ જ આપણા વ્યષ્ટિ રૂપે પ્રગટ થયેલું છે. તમે એમ કહો કે ભાઈ ના, આ તો મારો અગ્નિ છે, જઠરાગ્નિ, મારા પ્રાણ છે, એટલે શું? એટલે શું છે? તો કોના પ્રાણ? સમષ્ટિ પ્રાણ છે, સમષ્ટિ અગ્નિ છે. તો ભલમન સાઈ શેમાં છે? ઓનેસ્ટીમાં, પ્રામાણિક બનવામાં, કે ભાઈ મારા પ્રાણ નથી, મારો અગ્નિ નથી. અત્યારે આ ક્ષણે પણ એ સમષ્ટિ એટલે કે બ્રહ્મ, પરમાત્મા અગ્નિના રૂપમાં છે, પરમાત્મા વાયુના રૂપમાં છે. તો પછી હું અને મારું, એને ક્યાં સત્યતા છે? છે સત્યતા? કોનો જન્મ, કોનું મૃત્યુ? સમજાય છે? દરેક સ્તરે તમે અજ્ઞાનને દૂર કરી શકો છો, સંસારને દૂર કરી શકો છો. તો આવું જ્યારે આપણે ચિંતન કરીએ તો પરમાત્માની આરાધના થઈ કે ના થઈ? પરમાત્માની ઉપાસના થઈ કે ના થઈ? નવું કશું જાણવાનું લાગે છે? પ્રત્યક્ષ છે ને, અનુભવાય એવું જ છે ને, સરળ પણ છે ને. ક્યાં અઘરું છે? એ તો મારે આવવું નથી એટલે. હું મારા ઘરે કરું જ છું. હમણાં સમયે સાંભળ્યું ને, હમણાં કોઈકે કહ્યું કે ભાઈ આવો સત્સંગ. ના ના, હું તો મારા ઘરે કરું જ છું. શું કરતા હશે વિચાર કરો. આમ આટલું સરળ છે, આપણને એમ થાય કે માં શું ઘરે ના થાય? કરી જોજો. ઘરે કેમ ના થાય? ઘરે કેમ ના થાય? કારણ કે અત્યારે મારી સામે કોણ છે? શાસ્ત્ર. દ્રષ્ટિ કઈ છે? શાસ્ત્રની. ઘરે આપણી પાસે આપણી પોતાની દ્રષ્ટિ છે, પોતાની કલ્પના છે. એટલે મને જે કમ્ફર્ટ ઝોન જે લાગતું હોય અનુકૂળ, એમાંથી હું બહાર આવવું જ નહીં. પણ મારે બહાર આવવું ના હોય એટલે મારી બુદ્ધિ 1000 બહાના બતાવે. આ સિવાય બધું કરવા તૈયાર થઈ જઈએ આપણે, પણ આ વસ્તુ સત્યને જાણવા માટે આપણે તૈયાર થતા
નથી. સત્ય અઘરું છે, અને તમે જ્યારે આ સત્યને જાણી લો તો તમારા બધા પ્રશ્નો, કોઈ પણ પ્રશ્નને અસ્તિત્વ રહે છે? કોઈ પ્રશ્ન સાચો જણાય છે? સત્ય જાણીએ ત્યારે બસ આ વસ્તુ બુદ્ધિમાં વધુ ને વધુ કેમ એનું મહત્વ સ્થાપિત થાય. કોની જેમ? પેલી ગર્ભિણી સ્ત્રી જેમ ગર્ભનું અનુસંધાન કરે છે, પેલા બ્રાહ્મણો જેમ અગ્નિનું અનુસંધાન કરે છે, એમ આપણે આ સત્યનું અનુસંધાન કરતા શીખીએ. તો આના માટે સમય હોય તો પછી પેલો સંસાર મહત્વનો રહેતો નથી. સંસાર મહત્વનો ના રહે તો સુખ દુઃખ પણ મહત્વના રહેતા નથી. નહીંતર પેલું જ ચાલ્યા કરે. સમજ પડે ને? જેમાં કોઈ સત્યતા નથી એની જ ઉપાસના આપણે કરતા રહીએ છીએ. એટલે કહે છે કે ભલે તમારે વ્યવહાર કરવાનો જ છે, શું કરીએ? તો વ્યવહાર ભલે કરો, પણ તમારી બુદ્ધિને આ સત્ય તરફ રાખો. ભાષ્ય. યતઃ ચ યસ્માत् પ્રાણાદ્ ઉદેતિ ઉત્તિષ્ઠતે સૂર્યઃ અસ્તં નિમ્લોચનં યત્ર યસ્મિન્નેવ ચ પ્રાણે અહનિ અહનિ ગચ્છતિ तं प्राणं आत्मानं देवाः अग्न्यादयः अधिदेवं भागादयश्च अध्यात्मं सर्वे विश्वेश्वराः इव रतनाभौ अर्पिताः संप्रवेशिताः स्थितिकाले सः अपि ब्रह्म एव तदेतत् सर्वात्मकं ब्रह्म तदु नात्येति नातीत्य तदात्मकर्ता तदात्मकतां तदन्यत्वं गच्छति कश्चन कश्चिदपि एतद्वै तत्. યતઃ ચ યસ્માત પ્રાણાત. યતઃનો અર્થ શું કર્યો? યસ્માત પ્રાણાત. યતઃ એટલે પાંચમી વિભક્તિ એકવચન, જેમાંથી. એટલે યસ્માત પ્રાણાત. યતઃ દ્વારા શું કહે છે? જે પ્રાણમાંથી. પ્રાણ માટે સર્વનામ વપરાયું. યસ્માત પ્રાણાત ઉદેતિ અર્થાત ઉત્તિષ્ઠતિ સૂર્ય. સૂર્ય દેવતા ઉગે છે. જે પ્રાણમાંથી સૂર્ય દેવતા ઉગે છે. અસ્તમ. અસ્તમ અર્થાત નિમ્લોચનમ. નીચે જાય છે. જ્યાં નીચે જાય છે. યસ્મિન એવ ચ પ્રાણે. જે પ્રાણમાંથી સૂર્ય દેવતા ઉદય પામે છે એ જ પ્રાણમાં અહનિ અહનિ. અહનિ એટલે રોજ રોજ. અહનિ અહનિ એટલે રોજ રોજ. રોજ રોજ સૂર્ય દેવતા તમ પ્રાણમાત્માનમ ગચ્છતિ. સૂર્ય દેવતા એ જ પ્રાણમાં જાય છે. જે પ્રાણમાંથી ઉદય પામે છે એ જ પ્રાણમાં સૂર્ય દેવતા અસ્ત પામે છે. ખાલી સૂર્ય દેવતા? તો કે ના. અગ્ન્યાદય અધિદેવમ. અગ્નિ દેવતા એટલે જ્યારે તમે સમષ્ટિ સ્તરે વાત કરો તો એ અગ્નિ દેવતા. વાયુ દેવતા તો વાયુ દેવતામાં વિલીન થાય છે, પણ અગ્નિ દેવતા જે છે એ પણ શેમાં જાય છે? વાયુમાં. સૂર્ય પણ શેમાં જાય છે? વાયુમાં. હવે આપણે ઉપાસના પ્રકરણમાં શીખેલા છે છાંદોગ્યમાં કે ભાઈ સમષ્ટિ વાયુ એટલે આપણા વ્યષ્ટિ પ્રાણ એ શેમાંથી આવતા હોય? વાયુમાંથી જ આવતા હોય ને. આપણે શ્વાસોશ્વાસ લઈએ છીએ શેમાંથી? એ જ વાયુ આપણા પ્રાણ રૂપે પ્રગટ થઈ રહેલા છે. એવું નહીં કે એક મોટું તળાવ હોય ને બધી બહેનો એમાંથી પાણી ભરી જતી હોય, એમાં આખું આમ બ્રહ્માંડમાં વાયુ છે એમાંથી આપણે આમ શ્વાસોશ્વાસ લઈએ છીએ, એવું નહીં સમજવાનું. જે વાયુ સમષ્ટિ વાયુ છે એ જ આપણા
પ્રાણના રૂપમાં અભિવ્યક્ત થયા છે. સારું, હવે સમષ્ટિ સ્તરે જે અગ્નિ છે એ અગ્નિ પણ શેમાંથી ઉદય પામે છે? આ જ વાયુમાંથી. સમષ્ટિ સ્તરે જેને અગ્નિ કહ્યો, વ્યષ્ટિ સ્તરે અગ્નિ કેવી રીતે અભિવ્યક્ત થાય છે? વ્યષ્ટિ સ્તરે એટલે આપણી જે વાણી છે એના અધિષ્ઠાતા દેવતા કયા છે? વાણી શેમાંથી પ્રગટ થયેલી છે? વાક એટલે વાણી. વાણી શેમાંથી પ્રગટ થયેલી ખબર તમને? અગ્નિમાંથી. અગ્નિમાંથી. એટલે અગ્નિ જ્યારે પ્રગટાવો તો કઈ આહુતિ આપીએ? યજ્ઞ કરતી વખતે ઘીની આહુતિ આપીએ ને. એવી રીતે આપણે જ્યારે બોલવું હોય તો જે બ્રાહ્મણો બધું બોલતા હોય મંત્રો, એને ઘી પીવાનું કહે. એટલે કારણ કે એ અગ્નિનો ખોરાક છે. તો વાઘ દેવતા જે છે એ વ્યષ્ટિ અગ્નિ કહેવાય. અને પેલા વેદીની અંદર અગ્નિ છે એને શું કહેવાય? સમષ્ટિ અગ્નિ. તો સમષ્ટિ અગ્નિ પણ શેમાંથી પ્રગટ થાય છે? વાયુમાંથી. અને આપણા વ્યષ્ટિ અગ્નિ વાણી એ પણ શેમાંથી પ્રગટ થાય છે? વાયુમાંથી. એટલે સમષ્ટિ અગ્નિને અધિદેવ કહેવાય, અધિદેવતા. અને આપણી વાણીને શું કહેવાય? ત્રણ વસ્તુઓ છે. અધ્યાત્મ, આદિભૌતિકા અને અધિદેવ. ત્રણ વસ્તુઓ છે. તો આપણા પ્રાણ, આપણી વાણી, આપણી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, આ બધાને અધ્યાત્મ કહેવાય. અધ્યાત્મ આત્માથી સૌથી નજીક એટલે અધ્યાત્મ. તો આપણા શ્વાસોશ્વાસ, આપણી વાણી, આ બધાને શું કહેવાય? અધ્યાત્મ. જે સમષ્ટિ અગ્નિ, સમષ્ટિ વાયુ, એને શું કહેવાય? અધિદૈવ. અધિદૈવ. તો અધિદેવતાઓ જે છે એ બધા વાયુમાંથી પ્રગટ થાય. અને આધ્યાત્મિક સ્તરે જે કંઈ દેવતાઓ છે એ પણ શેમાંથી પ્રગટ થાય છે? વાયુમાંથી. એટલે કે અધ્યાત્મમ વાગાદય છે અધ્યાત્મમ, અને અગ્ન્યાદય અધિદૈવમ. અગ્નિ આદિ વગેરે બીજા બધા દેવતાઓ એને કહેવાય અધિદૈવ. અગ્ન્યાદય અધિદૈવમ, વાગાદયશ્ચ અધ્યાત્મમ. અધિદૈવ અને અધ્યાત્મ સર્વે રોજની વાત છે. અહની નિત્ય રોજ સૂર્ય જેમાંથી ઉદય પામે છે, રોજ સૂર્ય જેમાં અસ્ત પામે છે, એ જ વાયુની અંદર, વાયુ એટલે પ્રાણ, પ્રાણાત્મામાં, સમષ્ટિ પ્રાણ, પ્રાણાત્મામાં. એટલે હવે ઉદય તો પામે છે સૂર્ય વગેરે. સૂર્ય, અગ્નિ, વ્યષ્ટિ, સમષ્ટિ, અધિદૈવ, અધ્યાત્મ, બધું જ એમાંથી ઉદય તો પામે છે, પ્રગટ તો થાય છે. પ્રલય પણ, અસ્ત પણ શેમાં થાય છે? એમાં જ. પણ વચ્ચે કઈ વસ્તુ આવી? ઉદય પામ્યા અને અસ્ત પામ્યા, એ બેની વચ્ચે શું કહેવાય? બે વચ્ચેની સ્થિતિ હોય કે ના હોય? જેમ કે સૂર્યનો ઉદય થયો અને સૂર્યનો અસ્ત, પણ બે વચ્ચે શું? સૂર્યનો અસ્ત અને ઉદય અને અસ્તની વચ્ચે શું છે? મધ્ય કો એને સ્થિતિ કહેવાય. દિવસ, આખો દિવસ શું કર્યું? સવારથી ઉઠીને સાંજ સુધી શું કર્યું? તો આખો દિવસ થયો ને. એમ આ ઉદય અને અસ્તની વચ્ચે જે છે એને કઈ સ્થિતિ. તો એવું નહીં સમજવાનું કે માત્ર વાયુમાંથી જ એનો ઉદય થયો અને વાયુમાં જ અસ્ત થાય છે, પછી વચ્ચે કંઈક જુદા પડી જાય છે. સૂર્યનારાયણ, અગ્નિદેવતા વચ્ચે જુદા પડી જાય છે. મુશ્કેલી. ભાઈ ક્યાંથી આવ્યા? ઘરમાંથી આપણે બહાર આવ્યા અને આખો દિવસ રખડ્યા અને પછી ઘરમાં ગયા, તો આપણે જુદા ને ઘર જુદું, એવું વર્ણન નથી. આ વર્ણન કેવું છે? એટલે ભાષ્યકાર કહે છે સ્થિતિ કાલે અપી સર્વે વિશ્વેશ્વરાઃ ઇવ સર્વે અરાઃ ઇવ સ્થિતિ કાલે અપી
દેખાય છે? વાગાદયશ્ચ અધ્યાત્મમ સર્વે વિશ્વે અરાહ ઇવ રથનાભો અર્પિતાઃ સંપ્રવેશિતાઃ સ્થિતિકાલે સ અપી બ્રહ્મ એવ. સ્થિતિકાલ એટલે સમજવાનું ને. સ્થિતિકાળ એટલે શું? ભાઈ ઘડો શેમાંથી જન્મ્યો? માટીમાંથી. તૂટી જાય પછી શેમાં જાય? માટીમાં. પણ અત્યારે શું છે? ઘડાની વાત છે. માટીમાંથી જન્મ્યો. આપણે વર્ણન કરીએ કે માટીમાંથી જન્મ્યો, બરાબર છે. માટીમાં એ તૂટી જાય તો લીન. પણ અત્યારે શું છે? અત્યારે ઘડો છે. જો ને, ચકલી ઉડે, પોપટ ઉડે, કાંઈ પણ ઉડે. બુદ્ધિ આપણે અહીંયા જ વાપરવાની છે કે ભાઈ ઘડો એ તો પ્રક્રિયા છે આ બધી સમજાવવા માટે. કારણ કે આપણે આમ ભૂતકાળને માંડ સમજીએ અને પછી ભવિષ્યકાળને વચ્ચે સમજતા નથી શું છે. આપણા માટે વચ્ચે અત્યારે જે સમજ છે ને આપણી એ ગરબડવાળી છે. એટલે આ ઉદયમાન અસ્તમાં લઈ જવું પડે કે ભાઈ આપણે કોને સત્યતા આપીએ છીએ? અત્યારે જે દેખાય, અત્યારે મારી સમક્ષ જે છે બધું સાચું. ઘડો દેખાય સાચો, ઘડો જ સાચો, ઘડો જ સાચો. એટલે કહું ભાઈ ઘડાને તમે બરાબર જાણો. ઘડાને સાચી રીતે જાણવો હોય તો મારે જાણવું પડે કે ઘડો જન્મ્યો છે એમાંથી. કારણ કે આપણી દ્રષ્ટિ ઘડા ઉપર છે, માટી ઉપર નથી. માટી હોવા છતાંય, માટી દેખાતી હોવા છતાંય આંખથી પણ માટી દેખાય છે. વિચાર કરો કે માટી નથી દેખાતી એવું નથી, પણ બુદ્ધિમાં શું દેખાય છે? ઘડો. એ તો હદ થઈ ગઈ ને. માટી ન દેખાતી હોય તો બરાબર છે. પરમાત્મા ના દેખાય સમજાય છે, માટી નથી દેખાતી એવું છે? માટી દેખાય છે પણ બુદ્ધિ શું કહે છે? ઘડો છે. ભાઈ કેમ બુદ્ધિ આવું કે છે ઘડો? તો કે બસ આવો આકાર દેખાય છે, જેવો દેખાય છે એવું માની લીધું. આ નામ સંસાર, ન મૂર્ખતા, ન અજ્ઞાન. થોડુંક બુદ્ધિથી ઊંડા ઉતરો. શાસ્ત્ર આટલું જ કહે છે, તમે ઊંડા ઉતરતા શીખો. ઊંડા તો બધા ઉતરતા. એક વસ્તુ ખરીદવા જઈએ એટલે હા પહેલાનો પીછો ના છોડીએ. બધી વસ્તુ ઊંડા ઉતરીને જ આપણે ખરીદી કરીએ. સારું છે, એ બુદ્ધિ આપી છે, કેમ ના કરીએ? પણ તો કે તમે તમારા ભલા માટે પણ આવી રીતે ઊંડા ઉતરો, વસ્તુને જાણો. ભલે ઘડો હોય, જળ હોય, પણ એ જાણો ભાઈ શેમાંથી બનેલો હશે. તો જાણી શકાયું છે ને કે માટી પિત્તળનો હોય તો દેખાય જ છે. તો તમે પિત્તળમાંથી વિચાર કરો કે પિત્તળમાંથી બનેલો છે, તો માટીમાંથી ઘડો જન્મ્યો. આ પ્રક્રિયા થઈ. શાસ્ત્ર આપણું ધ્યાન દોરે છે કે ભાઈ ઘડો બનતા પહેલાં શું હતું? માટી. તો બુદ્ધિમાં અંદર જાય કે હા વાત સાચી કે જેને ઘડો કહીએ છીએ જન્મ્યો છે માંથી માટીમાં. તૂટી જાય છે ત્યારે માટીમાં જાય છે. એટલે આપણે આમ બરાબર સમજાય કે હા જન્મ મૃત્યુ આપણા માટે સાચા છે ને. સ્થિતિ નાશ એટલે ઘડો જન્મ્યો, સ્થિતિ અરે ઉત્પત્તિ થઈ એની માટીમાંથી. નાશ શેમાં છે? માટીમાં. તો ઉત્પત્તિ ને નાશ નામની વસ્તુ છે જ નહીં, એ શાસ્ત્રને સમજાવવું છે. ઉત્પત્તિ ને નાશ કોને ધ્યાનમાં રાખીને છે? ઘડાને. પણ ઘડો સત્ય હોય તો ઉત્પત્તિ ને નાશ સત્ય હોય. પડી? ઘડો સત્ય હોય તો પછી ઘડાની ઉત્પત્તિ ને ઘડાનો નાશ. પણ ઘડો વસ્તુ શું છે એ પેલા શોધી કાઢો ને. શાસ્ત્ર એવું કહે છે ઘડો છે શું. એટલે આપણે બોળવાઈ ગયા છે શેમાં? નામ અને રૂપમાં. ઘડાનો અમુક આકાર છે, એનું નામ છે, રૂપ છે, એટલે ઘડો 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 ચાલે છે. આ ઘડો સમજી લેવાનો જોડે. એ એક ઘડો જ છે અને એને પાછા સત્ય આપે એટલે શું? એને હું કહીએ જ પાછા. એટલી હદે આપણે બુદ્ધિમાન છીએ. પડી? અજ્ઞાન આવું કરે છે. એટલે ઘડાને જ્યારે તત્વથી જાણીએ કે ભાઈ હા ઘડો બનતા પહેલા શું હતો? માટી. એટલે ચાલો ભાઈ ઘડો 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 રાખો, ઘડો સત્ય છે. પણ ઘડાનો ઉદય તો થયો ને, તો કે હા ઘડાનો જન્મ થયો છે. વાત થયો માટીમાંથી. પછી તમે એને નાશ નહીં સત્યતા આપો તો સારું ભાઈ નાશ થયો. નાશ થયા પછી શું છે? માટી. તો હવે વચ્ચે ઘડો શું છે એ શોધવું પડે. એ ઘડો આમ માટીમાંથી આવ્યો અને પાછો ગયો, એવો કોઈ સ્વતંત્ર ઘડો છે? અત્યારે છે ત્યારે શું છે? માટી છે, માટી છે, માટી છે, માટી છે. માટી સિવાય ઘડાનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. ત્યારે એ સમજાય તો પછી કોની ઉત્પત્તિ, કોનો નાશ? કોની ઉત્પત્તિ, કોનો નાશ? ઘડો જન્મ્યા પહેલા માટી હતો, મૃત્યુ પછી માટી. તો સ્થિતિકાલે શું છે ઘડો? માટી જ છે. એનો અર્થ શું થયો? ઘડા નામની વસ્તુ છે જ નહીં.
છે જ નહીં. કબૂલ કરવું પડે કે ના કરવું પડે? સમજાય કે ના સમજાય? ઘડો છે જ નહીં. હા, એટલું ખરું કે ભાઈ પાણી લાવવા માટે ઉપયોગી કોણ છે? ઘડો. તો શું થઈ ગયું? ભલે ઉપયોગી હોય એટલે એનો અર્થ એવો નહીં કે ઘડો સત્ય છે. આ સર્જન છે. ઉપયોગી હોય પણ એનો અર્થ એવો નહીં કે એ સત્ય હોય. આપણે ઉપયોગી હોય એટલે મહત્વનું છે. વ્યવહારમાં ભલે મહત્વ આપીએ, ઘડો વ્યવહારમાં ઉપયોગી છે. એને કહેવાય વ્યવહારિક સત્તા. વ્યવહારિક સત્તાને કેટલું મહત્વ આપવાનું હોય? વ્યવહાર પૂરતું. ભાઈ ઘડો પાણી લાવવા ઉપયોગી છે એટલે ના, હું તો પછી સ્વીકારું જ નહીં ને. માટી ભલે સત્ય હોય પણ ઘડો જ સત્ય છે. પણ ઘડો છે જ નહીં. એનું શું? હા, પાણી તો લાવી શકે છે ને. હા, પાણી લાવી શકે છે. એને કહેવાય વિભૂતિ. પણ એ વિભૂતિ પણ કોની કહેવાય? ઘડાની નહીં, માટીની. બસ હવે તમારા જગતમાં લઈ આવો, દરેક નામરૂપમાં. તો દરેક નામરૂપ વ્યવહાર માટે ઉપયોગી છે. પણ એ વિભૂતિ કોની છે? જેમાંથી બનેલી છે એની. એટલે હવે આ જગત શેમાંથી ઉદય પામે છે? પ્રાણ દેવતા હોય, અગ્નિ દેવતા હોય, પ્રાણ દેવતાની વાયુ, આપણા શું કહેવાય વાઘ દેવતા હોય, વ્યષ્ટિ સ્તરે વાઘ દેવતા હોય, સમષ્ટિ સ્તરે અગ્નિ દેવતા હોય કે સૂર્યનારાયણ હોય, એ બધાનો ઉદય થાય છે શેમાંથી? કોનો મહિમા છે અહીંયા? શેમાંથી ઉદય થાય છે? વાયુમાંથી. વાયુ સમષ્ટિ સ્તરે હિરણ્ય ગર્ભને પ્રાણ કહીએ છીએ ને, સૂત્રાત્મા પ્રાણ. વાયુ કહો, પ્રાણ કહો, સૂત્રાત્મા કહો. તો સમસ્ત જગત વ્યષ્ટિ ને સમષ્ટિ બધું શેમાંથી ઉત્પન્ન થાય છે? પ્રાણ દેવતામાંથી, વાયુમાંથી, પ્રાણમાંથી. અને નાશ પણ શેમાં પામે છે? વાયુમાં. તો અત્યારે શું હોવું જોઈએ? જેમ ઘડો અત્યારે માટી જ છે, એમ અત્યારે આ બધું શું છે? વાયુ છે. એ જ્યારે સમજાય ત્યારે પડે ને, ઘડો ફટાફટ સમજાઈ જાય. પણ અત્યારે બધું કોનો મહિમા છે? મારા ને તમારા શરીરમાં જે શ્વાસોશ્વાસ લેવાઈ રહ્યા છે એ કોના દ્વારા? સમષ્ટિ વાયુ. આપણા શરીરમાં જે વ્યષ્ટિ અગ્નિ છે એ પણ કોણ છે? સમષ્ટિ અગ્નિ, જે વાયુમાંથી ઉત્પન્ન થાય છે. એટલે બધાનો અંત ક્યાં આવે છે? વાયુમાં. ઉત્પત્તિ ક્યાંથી થાય છે? વાયુમાં. તો ખરેખર કોણ ઉત્પન્ન થયું છે? વાયુ દેવતા. ખરેખર કોણ છે? ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ ત્રણેય કાળમાં કોણ છે? કેવળ વાયુ દેવતા. આ અંત છે. આનાથી કોઈ આગળ વધી શકતો નથી, ઉત્ક્રમણ થઈ શકે નહીં. એટલે અત્યારે મહિમા એ બ્રહ્મ પોતે જ વાયુના રૂપમાં છે. સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા પોતે જ અત્યારે પ્રાણના રૂપમાં છે. આવી ઉપાસનાનું પણ સરસ રીતે વર્ણન છે, પ્રાણની ઉપાસના. તો વાગાદયશ્ચ અધ્યાત્મમ સર્વે વિશ્વે અરા ઇવ. આમ આખું જગત શેમાં સમર્પિત છે? મેં કહ્યું ને, વ્યષ્ટિ પ્રાણ હોય કે સમષ્ટિ હોય, વ્યષ્ટિ અગ્નિ હોય કે સમષ્ટિ અગ્નિ હોય, કે સૂર્ય હોય કે ચંદ્ર હોય. અહીંયા ચંદ્ર નથી કહ્યું, પણ સૂર્ય, ચંદ્ર જે કંઈ છે, તારાઓ, આ બધાનો જેનો ઉદય અને અસ્ત થાય છે એ બધાનું કારણ કોણ છે? વાયુ. એટલે ખરેખર વાયુ જ સૂર્યના રૂપમાં છે, વાયુ જ અગ્નિના રૂપમાં છે, વાયુ જ તારાના રૂપમાં છે, વાયુ જ આપણા બધા પ્રાણના રૂપમાં છે. એટલે કોનો વિલાસ છે આ બધો? વાયુ. કોનો મહિમા નક્કી થયો? વાયુનો. એટલે જગતમાં ભલે જુદું જણાતું હોય કે દિશાઓ છે, સૂર્ય છે, ચંદ્ર છે, તારાઓ છે, મનુષ્યો છે, પશુઓ છે, પક્ષીઓ છે, આટલું બધું નામરૂપવાળું જગત જણાતું હોય, પણ બધા શેમાં કેન્દ્રિત છે? વાયુમાં. કેવી રીતે? રથના પૈડામાં જેટલા આરાઓ છે, આરાઓ ખબર છે ને? રથના પૈડામાં જેટલા આરાઓ છે એ બધા શેમાં સમર્પિત હોય? વચ્ચે નાનું એક પૈડું હોય, એને કહેવાય નાભી. જો પૈડું બરાબર જોયું હોય તમે તો રથનું મોટું પૈડું ચાલે છે, પણ આપણને એમ લાગે કે રથનું પૈડું ચાલે છે, પણ ખરેખર એ પૈડું ચાલે છે કેવી રીતે? આટલો મોટો રથ ચાલે છે કેવી રીતે? મોટું પૈડું કેવી રીતે ચાલે છે? તો કે મોટા પૈડાની ફરતા જે બધા આરાઓ છે એ આરાઓ પરોવાયેલા છે. શેમાં? નાના પૈડા. નાનું દરીકો, નાભિકો ખરો ને, એ મૂળ છે. એ ફરે છે અને પેલા આરાઓ ફરે છે
અને ઉપરનું મોટું વ્હીલ પણ ફરે છે અને રથ ફરે છે. એમ આખું બ્રહ્માંડમાં જે કંઈ છે કોઈ પણ વસ્તુ કેમ ના હોય, અનેક નામરૂપ, અનેક જીવો, પછી 5 મહાભૂતકો, નદીઓ, વૃક્ષો, વેલાઓ, સૂર્ય, ચંદ્ર, તારાઓ, ગેલેક્સી, આ બધું જે ધમધમી રહ્યું છે, બધાનો વ્યવહાર છે, એ બધાનો આધાર કોણ છે? વાયુ. વાયુ એમાં અર્પિત છે બધા, કોઈ વાયુથી ભિન્ન નથી. એટલે હવે આ તો કોના જેવું છે? ઉપનિષદની અંદર તો ઘણા દ્રષ્ટાંત આપે છે, પણ ભગવાન ગીતામાં સૂત્રે મણિગણાઃ ઇવ એવું દ્રષ્ટાંત આપે છે. સૂત્રે મણિગણાઃ ઇવ. કયા શ્લોકમાં કહે છે ભગવાન, ખબર છે? શું? મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય. ભગવાન ગીતામાં કહે છે 7મા અધ્યાયમાં, મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ. અર્જુન, મારા સિવાય કશું નથી. મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. બધું મારામાં જ પરવાયેલું છે. કેવી રીતે? સૂત્રે મણિગણા ઇવ. સૂત્રની અંદર જેમ બધા મણકા પરોવાયેલા હોય, તો આ સૂર્ય, ચંદ્ર, તારાઓ, બધા જીવો, બધા મણકા છે, બધા કોરામાં પરોવાયેલા છે. સૂત્ર કોણ છે? તો ભગવાન કહે છે હું પોતે, મહી, મારામાં પરોવાયેલા છે. એમ અહીંયા સૂત્ર એટલે કોણ? તો કે વાયુ. એટલે એનું નામ છે સૂત્રાત્મા. આજે જ મને આ ક્લિક થયું, સૂત્રાત્મા. સૂત્રાત્મા એટલે હિરણ્ય ગર્ભ ખબર છે, પણ ખરેખર વાત તો સાચી છે. ભાઈ, મને તમને જોડનાર કોણ છે? વ્યષ્ટિ વષ્ટિને જોડનાર કોણ છે? સૂત્ર, વાયુ દેવતા. આખા બ્રહ્માંડને જોડનાર કોણ છે? તો કે વાયુ દેવતા. વાયુમાંથી જ બધું ઉત્પન્ન થાય છે, વાયુમાં બધું લય પામે છે. અત્યારે છે ત્યારે કોણ હોવું જોઈએ? વાયુ. તો પ્રાણની ઉપાસના કેવી રીતે થાય? તો કે પ્રાણ પાછા કોણ છે? તો કે બ્રહ્મ પોતે જ પ્રાણ છે. બ્રહ્મ, પ્રાણ જે છે બ્રહ્મથી ભિન્ન નથી. બ્રહ્મ એવ સ્થિતિ કાલે સહ અપી બ્રહ્મ એવ. આ જે પ્રાણ છે એ સ્થિતિ કાલે એટલે કે જ્યારે જગત છે ત્યારે પણ એ બ્રહ્મ જ છે. તદેતત સર્વાત્મકમ બ્રહ્મ. એટલે આખું બ્રહ્માંડ છેવટે તો શું નક્કી થાય છે? વાયુ કે બ્રહ્મથી ભિન્ન નથી. બ્રહ્મ જ વાયુના રૂપમાં છે. તો પછી આખું જગત શું થયું? બ્રહ્મ. બ્રહ્મમય આખું જગત છે. તદેતત સર્વાત્મકમ બ્રહ્મ તદુ નાત્યેતિ ન અતિત્ય તદાત્મકતા. ભાઈ આનું કોઈ ઉલ્લંઘન કરી શકતું નથી. એટલે જુઓ, અત્યારે આપણે હું એટલે પછી ભલે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છું એવું જે આપણે જલ્દી સ્વીકારી ના શકીએ, પણ મારું અસ્તિત્વ કોને કારણે છે? મારા શ્વાસોશ્વાસ. એ ગયા એટલે આપણે ગયા. એટલું તો ખરું જ ને? તો આપણો લય શેમાં તો? વાયુમાં. પણ અત્યારે આપણું જીવન કોણ ચલાવે છે? વાયુ ચલાવે છે. જન્મ કોને કારણે થયો? વાયુને કારણે જ થયો ને. એટલે બધાના માટે આ જ સત્ય છે ને. તો બધાનું સત્ય શું થયું? વાયુ. પણ વાયુને આધાર, સત્તા, સ્ફૂર્તિ કોણ આપનાર છે? કયું બ્રહ્મ? કયું બ્રહ્મ? વળી પાછું આપણે આમ ક્યાંક બ્રહ્મની કલ્પના કરવાની. એટલે હું એટલે પ્રાણ, પછી પ્રાણની ઉત્પત્તિ બ્રહ્મમાંથી, બ્રહ્મ પાછું જુદું, તો પતી ગયો. ભાઈ, આ વસ્તુ કેવી છે? તો કે એ જે પ્રાણ જેમાંથી ઉત્પન્ન થાય છે, બધું વાયુમાંથી ઉત્પન્ન થાય છે, પણ પ્રાણનો અનુભવ કોણ કરે છે? પ્રાણનો અનુભવ તમને નથી થતો? તમને અનુભવ નથી થતો પ્રાણનો? જ્ઞાન, પ્રાણનું જ્ઞાન કોને થાય છે? આપણને થાય છે ને. એ આપણને એટલે કોને? પછી સમજવાનું. ભાઈ, પ્રાણનું પણ જ્ઞાન જેને થાય છે, પ્રાણનું પણ જે અધિષ્ઠાન છે, એ જ્ઞાન સ્વરૂપ એ કોણ હોય? આત્મા, ચૈતન્ય. એટલે કે હું. હવે તમને ભૂલ સમજાય છે કે પ્રાણની ઉત્પત્તિ
પ્રાણમાંથી બધાની ઉત્પત્તિ થઈ, એની ના નથી. હવે એ પ્રાણની ઉત્પત્તિ શેમાંથી થઈ, અથવા તો પ્રાણના રૂપમાં કોણ છે, તો કેમ જાણવું? તો કે મને પ્રાણનું જ્ઞાન થાય છે કે નથી થતું? સાક્ષી રૂપે આપણે પ્રાણને જાણી શકીએ છીએ કે નથી જાણતું? તો આપણે કોણ હોવા જોઈએ? પ્રાણનું પણ અધિષ્ઠાન, પ્રાણ પણ જેમાંથી જન્મે છે તે. હવે તમારે એને બ્રહ્મ કહીને જુદું રાખવાની જરૂર છે? બ્રહ્મ ભલે કહો, પણ એ બ્રહ્મ એટલે કોણ નક્કી થાય? આપણું આત્મ સ્વરૂપ. તો પછી એ સમષ્ટિ પ્રાણ વાયુ એનું અધિષ્ઠાન એટલે આત્મા, જ્ઞાન સ્વરૂપ આત્મા, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા. હવે કોનો હિસાબ કરવાનો બાકી રહ્યો? અનુભવ ના થતો હોય તો એમ કહેવાય કે હા કોઈ બ્રહ્મમાંથી પ્રાણનો ઉપયોગ ઉત્પત્તિ થઈ હશે, પણ હું તો પ્રાણ જ ને, બ્રહ્મ કરતાં જુદી જ ને. આવું સમજો તમે તો મુશ્કેલી. એટલે પ્રાણની વાયુમાંથી બધું ઉત્પન્ન થયું બરાબર છે, મારી ઉત્પત્તિ પણ વાયુમાંથી થઈ બરાબર છે, પણ મારી એટલે સમજ મારા પ્રાણની ઉત્પત્તિ, મારી ઉત્પત્તિ નથી થઈ. મારા પ્રાણને હું કહું છું. ભૂલ ક્યાં થાય છે? આપણે પ્રાણને હું કહીએ છીએ. એટલે પછી હવે પ્રાણ ચાલે છે ત્યાં સુધી હું છું, પ્રાણ નથી ચાલતા તો હું નથી. પણ પ્રાણ કોને કારણે ચાલે છે? પ્રાણને સત્તાને સ્ફૂર્તિ કોણ આપે છે? ભાઈ પ્રાણનું જ્ઞાન થાય છે કે તમે અનુભવી શકો છો ને કે પ્રાણનું જ્ઞાન મને થાય છે, શ્વાસોશ્વાસનો અનુભવ થઈ શકે છે. જ્ઞાન સ્વરૂપ આત્મા ના હોય તો પ્રાણનો અનુભવ થઈ શકે નહીં. તો પ્રાણને સત્તાને સ્ફૂર્તિ આપનાર કોણ છે? જ્ઞાન સ્વરૂપ આત્મા. આનાથી આગળ વધીને કશું નથી. આટલી જ કહાની છે, આટલું જ સત્ય છે. આપણી ભૂલ ક્યાં થાય છે? પ્રાણ એટલે હું, પ્રાણ એટલે હું. પછી એ પ્રાણમાંથી જે ઉત્પન્ન થયું એ બધું પણ હું, અને આ બધું જુદું જુદું થઈ ગયું. એટલે પહેલાં તમને એક કોમન પ્લેટફોર્મ પર લઈ આવ્યા કે ભાઈ આ બધાનો મસાલો કોણ છે? વાયુ, પ્રાણ. પ્રાણનું અધિષ્ઠાન કોણ છે પાછું? મિત્ર આપણે એમ કે પ્રાણ તો બ્રહ્મમાંથી ઉત્પન્ન થયા એટલે બ્રહ્મ પાછું જુદું. તો આપણે તો હતા તેમ ત્યાં, મારી ઉત્પત્તિ બ્રહ્મમાંથી થઈ. અહીંયા તો ઉત્પત્તિનો જ બાદ કરી નાખ્યો. જેમ ઘડાની ઉત્પત્તિનો બાદ થઈ ગયો, કેવી રીતે થયો? ઘડાની ઉત્પત્તિનો બાદ કેવી રીતે થયો? બહુ સરસ. કેવી રીતે બાદ થયો? ઘડો છે જ નહીં. સર્વ અવસ્થામાં કોણ છે? માટી. એમ જગતની ઉત્પત્તિ જે કહીએ છીએ, સૂર્યની ઉત્પત્તિ કહીએ, ચંદ્રની ઉત્પત્તિ કહીએ કે અસ્ત કહીએ, આપણો જન્મ કહીએ અને આપણો નાશ કહીએ, આવું કશું છે જ નહીં. અને કોણ છે? વાયુ. વાયુ, બરાબર ને? હવે વાયુનું જ્ઞાન મને થાય છે કે નહીં? વાયુનું જ્ઞાન જેને થાય છે તો વાયુને સત્તા સ્ફૂર્તિ આપનાર કોણ છે? સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા. આવી રીતે બાદ થયો નામરૂપનો, વ્યષ્ટિનો. તદેતત સર્વાત્મકમ બ્રહ્મ. તો આ જ ખરેખર બ્રહ્મ સર્વના રૂપમાં છે. તદુ નાત્યેતિ કશ્ચન. એને કોઈ ઓળંગી શકતું નથી. એટલે એનો અર્થ શું થયો? તદુ નાત્યેતિ ન અતિત્ય તદાત્મકતામ તદન્યત્વમ ગચ્છતે. તમે તમારા આત્મ સ્વરૂપને છોડી શકો? બધું છૂટી ગયું, પડી ને બધાનું રહસ્ય સમજાઈ ગયું, પણ હવે હું જે છે એને તમે છોડી શકો કે હુંની ઉત્પત્તિ શેમાંથી થઈ? એવો પ્રશ્ન રહે છે. હુંથી આગળ કોણ છે? એવું કશું કલ્પના કરવાની રહે છે? હુંથી આગળ કોઈ હોય? કલ્પના કરનારો ના બ્રહ્મ મારા કરતાં જુદું. પણ એ બ્રહ્મ પણ કોને આશ્રિત થયું? મારી કલ્પનાને. તમે કલ્પના કરો છો ને બ્રહ્મની, તો તમારી વગર બ્રહ્મની કલ્પના થઈ શકે? બ્રહ્મની કલ્પના પણ શેની સાથે જોડાયેલી છે? તમારી સાથે. તો બધાનો અંત ક્યાં આવે છે? ગમે તેની કલ્પના હોય, પરમાત્માની હોય, જગતની હોય, ગમે તે કલ્પના તમે કરો, વિચાર કરો, બધાનો અંત ક્યાં આવે છે? હુંમાં, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા. આનાથી એટલે આને છોડીને કશાની કલ્પના થઈ શકે એવું નથી. આને છોડીને કોઈ બીજું સત્ય પણ નથી. આનાથી આગળ
બીજું કોઈ સત્ય જ નથી. એટલે જે છે બધાનો અંત ક્યાં આવે છે? આત્મામાં. આત્મામાં. અને એક જ સત્ય છે, પરમ સત્ય. એતદ્વૈ તત યદ બ્રહ્માદિ સ્થાવરાંતેષુ વર્તમાનમ તત્તુપાદિતત્વાत् બ્રહ્મવત અવભાસમાનમ સંસારી અન્યત પરસ્માદ બ્રહ્મણઃ ઇતિ મા ભૂત કસ્યચિત આશંકા ઇતિ ઇદમ આહ. યદ બ્રહ્માદિ સ્થાવરાંતેષુ વર્તમાનમ. વર્તમાનમ એટલે અત્યારે જગતમાં જેની પણ સ્થિતિ છે, એમાં કોનો સમાવેશ થઈ જાય? બ્રહ્માદિ. બ્રહ્મથી શરૂ કરીને, એટલે બ્રહ્માદિ એટલે બ્રહ્માજી. બ્રહ્મથી એટલે સચ્ચિદાનંદ બ્રહ્મ નહીં, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ નહીં. બ્રહ્મ ઉપાધિ છે. બ્રહ્મના 4 અર્થ થતા હોય. બ્રહ્મ એટલે વેદ પણ થાય, બ્રહ્મ એટલે બ્રાહ્મણ પણ થાય, બ્રહ્મ એટલે બ્રહ્માજી પણ થાય, બ્રહ્મ એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ પણ થાય. કોન્ટેક્સ પ્રમાણે તમે અર્થ કરવો પડે કે ભાઈ આનો અર્થ શું. તો બ્રહ્માદિ, બ્રહ્મથી શરૂ કરીને, એટલે બ્રહ્મથી શરૂ કર, બ્રહ્મથી કંઈ છે જ નહીં બીજું, જે છે બ્રહ્મ જ છે. તો બ્રહ્મથી શરૂ કરીને શું વળી? એટલે એ તો અર્થ ત્યાં ના આવી શકે. તો શું કરવાનું? તો કે સૌથી પહેલી ઉત્પત્તિ કોની થઈ? બ્રહ્માજીની. એટલે બ્રહ્માજીથી શરૂ કરીને સ્થાવરાંતેષુ. સ્થાવરાંતેષુ એટલે સ્થાવર પર્યંત. સ્થાવર એટલે શું? સ્થાવર એટલે શું? સ્થાવર એટલે જે સ્થિર છે, જે જડ છે. સ્થાવર અને જંગમ મિલકત એવું કહે છે ને. સ્થાવર એટલે જડ, જે સ્થિર છે ત્યાં સુધી. બ્રહ્માજી ચેતન છે. ચેતનથી શરૂ કરીને જે પણ નામરૂપ છે, જે પણ ઉપાધિ છે, જડ હોય. બ્રહ્માજીથી શરૂ કરીને બ્રહ્માજી જો જંગમ હોય, ચેતન હોય, તો ત્યાંથી શરૂ કરીને અત્યંત સૂક્ષ્મ જડ એટલે પર્વતો, પછી વૃક્ષ, એ પણ સ્થાવરની અંદર કહેવાય. અને જળ વસ્તુ પણ જળ કહેવાય, સ્થાવર કહેવાય. તો અત્યારે આ ક્ષણે જગતમાં જે કંઈ છે તે જળ હોય, ચેતન હોય, ગતિમાન હોય, ગતિશીલ હોય, અગતિશીલ હોય, તમે જે રીતે ઓળખતા હોય આ બધી જ વસ્તુઓનો સમાવેશ અંદર થઈ ગયો. વર્તમાનમ, જેનો પણ અનુભવ થાય છે. તત્ત ઉપાધિત્વાત. તત્ત ઉપાધિત્વાત અબ્રહ્મવત અવભાસમાનમ. જે પણ આપણને અત્યારે અનુભવાય છે, જણાઈ રહ્યું છે, એ બધું કેવું જણાય છે? તો કે નામરૂપ વાળું. કોઈ પશુ છે, કોઈ પક્ષી છે, કોઈ મનુષ્ય છે, વૃક્ષ છે, વેલાઓ છે, પતંગિયા છે, ખરું કે નહીં? અનેક નામરૂપ છે. જળના અનેક નામરૂપ છે. એ નામરૂપ જેવા છે એને જ આપણે સત્ય માનીએ છીએ. એ તો નામરૂપને શું કહેવાય? ઉપાધિ. ઘડો હોય, શકોરું હોય, તાવડી હોય, બધા અનેક પાત્રો પડ્યા હોય, તો એ પાત્રોને શું કહેવાય? ઉપાધિ. ઉપાધિ એ બધા નામરૂપ છે. ઉપાધિ એટલે શું? માટીને પ્રગટ થવાનું એક માધ્યમ. જો માટીના પાત્ર હોય તો એ બધા પાત્રોને શું કહેવાય? માટીને પ્રગટ થવાનું માધ્યમ એટલે ઉપાધિ. માટી અનેક ઉપાધિમાં પ્રગટ થઈ રહે છે. એટલે હવે થયું શું? માટી નથી જણાતી અને પાત્રો જણાય. પાત્રો પોતે જાહેર કરે છે અમે સત્ય છે. બસ એવી રીતે બ્રહ્માંડમાં જે કંઈ અનુભવ થઈ રહે છે, અનુભવાઈ રહ્યું છે, એ પોતે પોતાના નામરૂપ સાચા હોય એવો પ્રચાર કરે છે, એવી જાહેરાત કરે છે. દરેક જણ કહે છે ને,
કૂતરું ભલે બોલતું ના હોય આપણી ભાષા, પણ એ પોતે પોતાનું અસ્તિત્વ જાહેર કરે. મચ્છર હોય તો પોતાનું અસ્તિત્વ જાહેર કરે, જડ વસ્તુ પોતાનું અસ્તિત્વ જાહેર કરે, આપણે આપણું અસ્તિત્વ જાહેર કરીએ. એમ દરેક બધું પ્રગટ કરે છે. ભાઈ હું આ જ છું, હું સ્ત્રી જ છું, હું બ્રાહ્મણ જ છું, હું ક્ષત્રિય જ છું, એમ દરેક પોતાની ઘોષણા કરે છે. તો એને કહેવાય ઉપાધિ. આ બધી ઉપાધિ છે. કોની ઉપાધિ છે? જેમ ઘણો ઉપાધિ છે, કોની ઉપાધિ છે? માટીની. માટીને અભિવ્યક્ત થવા માટે એક ઉપાધિ મળી. એમ આ બ્રહ્મમાં, આ જગતમાં જેટલા પણ નામરૂપ છે એ ઉપાધિ છે. કોની ઉપાધિ છે? પરમાત્માની. પરમાત્માને અભિવ્યક્ત થવા માટે આ ઉપાધિ મળી છે. એટલે નક્કી થઈ ગયું બધી ઉપાધિમાં કોણ છે? જળ હોય કે ચેતન, બધી ઉપાધિમાં છે કોણ? સચ્ચિદાનંદ સ્વરૂપ. તો તમારી ઉપાધિમાં કોણ અભિવ્યક્ત થઈ રહ્યું? તો હવે તમારા ખ્યાલ એ સાચા કે આ વસ્તુ સત્ય સાચી? ના ના, તમારો સંસાર ક્યાં ગયો પછી? આ તો મારું છે, હું સુખી, હું દુઃખી, એ બધું ક્યાં ગયું? એ સાચું કે તમારા માધ્યમથી પરમાત્મા પ્રગટ થયો છે એ સાચું? શું સાચું હોય? ઉપનિષદ તો કહે છે ભાઈ આવું છે. જ્યાં છે તે કોની અભિવ્યક્તિ છે? બ્રહ્મની. અખિલ બ્રહ્માંડમાં એકત્વ શ્રી. એટલે આપણને વૃક્ષોમાં બ્રહ્મ દેખાય, ઈશ્વર દેખાય. ભૂમિતું, ભૂધરા, પવનતું, પાણીતું, ભૂમિતું, ભૂધર, એ બધામાં બ્રહ્મ દેખાય. પણ અહીંયા બ્રહ્મ દેખાતું નથી. તકલીફ એ છે. બધે બ્રહ્મ હું જો કામ શું કરવાનું છે? ભાઈ અહીંયા બ્રહ્મ જ છે, તારી અંદર બ્રહ્મ જ છે. જોતા શીખ. બહાર બધે બહુ ડાફોડી અમારે. તારી અંદર તું જોતા શીખ કે તારી અંદર પણ કોણ છે? બ્રહ્મ જ છે. કેમ? તો કે બ્રહ્મ સિવાય કશું જગતમાં નથી. પરમાત્મા સિવાય કોઈ સત્ય નથી. તો સર્વત્ર હોય તો કોણ હોય? એ જ હોય. નચિકેતા તું સમજ, આ સંસારી અન્યત પરસ્માત બ્રહ્મણ ઇતિ મા ભૂત. ભાઈ કોઈને એવી શંકા ન જાય કે ભાઈ આ સંસારી જીવ પરમાત્માથી ભિન્ન છે. પરમાત્માનું વસ્તુ સમજાઈ ગઈ કે બધું બ્રહ્મમાંથી પ્રગટ થયું, પણ હું તો પાછો સંસારી ને, હું તો જીવ ને. મારું પ્રારબ્ધ, મારા કર્મો, મારો જન્મ, મારો પરિવાર, હું સફળ, હું નિષ્ફળ, હું સુખી, હું દુઃખી, તો એ તો હું બ્રહ્મ કરતાં જુદો થયો જ ને? ના થયો. તમને સમજાયું કે ભાઈ વસ્તુ આ છે, આ ભગવાનની ઉપાધિ છે. ખરું? ઘડો ઉપાધિ છે. કોની? માટીની. તો એનો અર્થ શું થયો? ઉપાધિ નામની વસ્તુ છે જ નહીં. ઘડાના રૂપમાં કોણ છે? માટી. તો આ શરીરમાં બ્રહ્મ છે એવું નહીં. શરીરમાં બ્રહ્મ છે એવું નહીં. બધામાં જીવ છે અને બધામાં બ્રહ્મ છે ને એવું વસ્તુ નથી. આ ભાઈ શરીર 5 મહાભૂતનું બનેલું છે. 5 મહાભૂતના રૂપમાં કોણ અભિવ્યક્ત થયું? એ જ હોય ને. મેં કે મારા બાપુજીએ કોઈએ બનાવ્યું નથી જગત, કોઈએ કશું બનાવ્યું નથી. તો કોની ઉપાધિ છે? બ્રહ્મની. તો ઘડાઓ પણ કોની ઉપાધિ બની ગઈ? માટીની નહીં, બ્રહ્મની. કેમ? તો કે એના સિવાય કંઈ નથી. એટલે અત્યારે આ ક્ષણે પણ જે છે વૈભવ કોનો છે? બ્રહ્મનો. આ જો સમજાય તો મારો સંસાર મારે ક્યાં મૂકવો? મારા સંસારે મારા સુખ દુઃખને ક્યાં મૂકવા? ના ના, હજી મારું દુઃખ તો ખરું જ નથી. તમે ગમે તે જેવી વાતો કરો, પણ મને ખબર છે કે ભાઈ મારું પોતાનું કુટુંબ છે, મારો પરિવાર છે, મારું જીવન છે, મારું પ્રારબ્ધ છે. એનું શું? હવે શું કરશો? એ પોટલાને શું કરશો? અને ક્યાં રાખવું? ક્યાં અમે ક્યાં રાખ્યું છે? તમે કોઈના ઘરમાં રાખ્યું છે? ક્યાં રાખ્યું છે? બુદ્ધિમાં. બુદ્ધિ કોણે બનાવી છે? બુદ્ધિ શું છે? ભગવાન કહે છે મારી ઉપાધિ છે, મારું અભિવ્યક્ત થવાનું સાધન છે ને, મારી જગ્યા છે. તો ભાઈ તમે વગર મફતનું આ બધું જે પોટલો લઈને ફરો છો, ખરેખર ને એમાં કોઈ સત્યતા નથી. અરે એ નહીં, ખરેખર પોટલું રહે એવું ના જોઈએ. જો તમે આ વસ્તુ જાણો તો બુદ્ધિમાં સત્ય સમજાય એટલી જ વાર છે. તો પછી તમારા પ્રશ્નો, તમારી સમસ્યા, તમારા જન્મ મૃત્યુ, એનું કોઈ સ્થાન રહે છે?
તો ભાઈ મારા જીવનમાં કંઈ કરવાનું જ રહ્યું જ નહીં ને. શું કરવાનું રહ્યું તમારે? તમારે શું કામ કરવાનું રહ્યું? શું કર્તવ્ય રહ્યું? કશું ના રહ્યું. હવે શું કરવાનું? ખાઈ પીને મજા કરવાની. ભાઈ તમે બનાવ્યું છે ભગવાને, શરીર બનાવ્યું છે, શરીરની જરૂરિયાત છે, હું ખાઉં છું, પીઉં છું, કામ કરવાના છે, શક્તિ આપી છે તો હું શક્તિનો ઉપયોગ કરું, મારા માટે ઉપયોગ કરું, બીજા માટે ઉપયોગ કરું, બીજાનો ઉપયોગી થાવ. એ સિવાય કંઈ કરવાનું રહ્યું ના. પણ આ મારી સાસુને કંઈ મારો મદદ નથી કરવી, બીજા બધાને તો હું મદદ કરીશ. કે મારી વહુને મારો ઉપયોગી નથી થવું, મારા પડોશીને ઉપયોગી નથી થવું. બરાબર? મારી શક્તિઓની મદદ એને ના કરું તો મારી શક્તિઓ છે જ નહીં. મેં દાન કર્યું, આખો દિવસ લોકો આમ કહે કરે મેં અહીંયા દાન કર્યું, મેં આટલું દાન કર્યું, અમે તો આમ કરીએ, અમે તો તેમ કરીએ. પણ કોનું દાન કર્યું? કોનું દાન કોને કર્યું? તેરા તુજકો અર્પણ. પણ એનો મહિમા છે, પણ જીવનમાં એનો જ આનંદ છે. ભાઈ આને ભૂખ લાગી છે, મારી પાસે છે તો હું એને આપું થોડું, એમાં શું જાય છે? જરૂરિયાતવાળાને હું આપું, આનંદ છે ને એનો. હવે જાણીને આપીએ તો પછી એ જ કરવાનું છે, બીજું શું? બીજું કરવાનું શું છે? એટલે જે લેવાની આપણી વૃત્તિ છે એને કોઈ સ્થાન રહેતું જ નથી. સમજાય છે ને? જ્ઞાનનો જ આનંદ છે, જ્ઞાનનો જ મહિમા. અને મુક્તિ. હવે તમારે મોક્ષ માટે શું કરવાનું? હવે કોને મોક્ષ જોઈએ? જેને મોક્ષ જોઈતો તો એ જ રહેતો નથી. જાગનારો, મેં કહું ને હું જાગ્યો એવો જ રહેતો નથી, તો કોને મોક્ષ જોઈએ? કોણ જાગ્યું? કહેવું હોય તો કહો જાગ્યું, તો કહો બ્રહ્મ જાગ્યું. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ. નચિકેતા આ જ સત્ય છે. એટલે હવે યમરાજ નચિકેતાને હવે આ વસ્તુ સમજાવે છે કે બ્રહ્મ સિવાય બીજા કશાનું અસ્તિત્વ નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી